ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એટલે એક ઉત્સાહનો પર્વની જેમ ઉજવતી હોય છે એ રીતે આજે દરેક ઉમેદવાર પોતાના બહોળા સમર્થકો સાથે આજે 11 તારીખે ભુજ મધ્યે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોના અનુસંધાને અમે લોકોની વચ્ચે જે સતત 5 વર્ષ રહ્યા છીએ એ જ કામોને યાદ કરાવવા પાછા લોકોની વચ્ચે જશું અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના 44 કમળ આ વખતે ભુજ નગરપાલિકામાં પહોંચશે। ભારતીય જનતા પાર્ટી ખૂબ પદ્ધતિથી ચૂંટણી લડતી હોય છે ત્યારે પેજ પ્રમુખની જ્યારે વાત કરીએ ત્યારે એક પન્નામાં 30 મતદારો હોય ત્યાં સુધી અમે પહોંચીએ છીએ। કયા મતદારને કોઈ બારે હોય તો ક્યારે આવવાનો છે, કઈ રીતે એનો મતદાન સમયસર થઈ શકે એની ચિંતા બૂથથી કરી, પેજથી કરી, બૂથથી કરી, મંડળ સ સુધી, વોર્ડ સ સુધી દરેક જગ્યાએ અમે મતદારો સુધી પહોંચી રહ્યા છીએ। ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી જવાબદારી મને આ ઉંમરમાં આપેલી છે અને હું ભારતીય જનતા પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વ અને અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈનો ખૂબ આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે એમનો જે મારા ઉપર વિશ્વાસ રહ્યો છે એના ઉપર હું ખરો ઉતરીશ। ખૂબ ભણેલા અને અનુભવી, ભલે રાજકીય ક્ષેત્રમાં ન હોય પણ પોતાના ફિલ્ડમાં ખૂબ અનુભવ ધરાવતા, પોતાના વિસ્તારમાં ખૂબ લોકો સાથે ચહેલ પહેલ રાખતા આવા ઉમેદવારોની પસંદગી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કરી છે ત્યારે મને વિશ્વાસ છે કે લોકોના કોઈ પણ પ્રશ્નો હશે નગરપાલિકા રિલેટેડ એ દરેક આ બધા સક્ષમ ઉમેદવારો છે અને સારી રીતે પૂર્ણ કરશે। એ ભુજ નગરપાલિકા માટે તો ગત ટર્મમાં પણ 44 માંથી 36 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય અપાવ્યો હતો અને મેં જે રીતે અગાઉ વાત કરી કે કોઈ વિપક્ષ નથી, લોકોના દિલમાં ભારતીય જનતા પાર્ટી વસેલી છે। અહીંયાની લોકોના દિલમાં પણ કોઈ વિપક્ષ દેખાતું નથી અને આવનારા દિવસોમાં 44 કમળ ભુજ નગરપાલિકામાં જશે।